જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે। તો જો કારેલાને સરસ એવા સાફ કરી અને હળદર મીઠું ચડાવી દીધું હતું। 2 થી 3 કલાક માટે આપણે રેસ્ટ કરવા મૂકી દીધા હતા। પછી આપણે ધોઈ અને સરસ એવા આપણે બફાવા મૂકી દીધા છે। પછી મેં લસણવાળું મરચું લઈ લીધું છે 2 ચમચી, 4 ચમચી જેટલું મેં અહીંયા ગાંઠિયા લઈ લીધા હતા અને એને ખાંડી નાખ્યા છે સરસ એવા। પછી મોટી 4 ચમચી જેટલો ચણાનો લોટ, પછી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને સરસ એવું જો ખાંડ અને કોથમીર ઉપરથી આપણે નાખી દીધી છે અને કારેલા પણ સરસ એવા વફાઈ ગયા છે। જો 2 થી 3 સીટી આપણે કરી લીધી હતી। પછી ઉપરથી આપણે 2 ચમચી જેટલું તેલ નાખી અને મસાલો સરસ એવો મિક્સ કરી નાખીશું। પછી આપણે કારેલા બધા ભરી લીધા હતા। સરસ એવું તેલ મૂકી રાઈ નાખી અને સરસ એવા વઘાર આપણે કરી લીધો છે। 2 થી 3 મિનિટ આપણે ચડવા દેવાનું। પછી આપણે મસાલો વધ્યો તો એ આપણે નાખી અને સરસ એવું આપણે 4 થી 5 ચમચી જેટલું આપણે પાણી નાખવાનું, જાજુ નહીં અને હલાવવાના નહીં, સરસ એવું ઢાંકી અને મૂકી દેવાના। તો જો સરસ એવું મસ્તીનું કારેલાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર। તો મળશું એક નવા વિડીયો સાથે।